દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે રાકેશભાઈના મમ્મી પપ્પા વચ્ચે કઈ બાબતથી ઝઘડો થયો, શું સિરિયસલી ઝઘડો થઈ ગયો અને પૂનમ ભાભીને આ મસાલા પાપડ સંજયભાઈ કેમ નથી આપતા અને જોયો તો ખરા કે કેટલો ટેસ્ટી મસાલા પાપડ બનાવ્યો, કેવી રીતે બનાવ્યો, કંઈક અલગ જ ટ્રીક અને આટલી સાદી સિમ્પલ ટ્રીક તમે ક્યારેય ઘરે ટ્રાય કર્યો કે નહીં। અને દોસ્તો, આજે તો જો છોટુ બેબીને તેના મામા રમાડવા માટે આવ્યા, તો શું પૂનમ ભાભી એમની સાથે જવાના છે કે નથી જવાના, શું મામા રોકાવાના છે કે નહીં, અને વિધાન સવારે સવારે વહેલા ઉઠીને કેમ મસ્તી કરી રહ્યો છે, એ બધી જ માહિતી મળશે તમને આપણા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની ઇંગ્લિશ શિક્ષણમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો, વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। વિડીયોમાં લાઈવ જુઓ કે અત્યારે તો રાકેશભાઈને તેમના મમ્મી ખેતરમાં ચાર લેવા પહોંચી ગયા હતા। ચાર લઈને આવ્યા અને ઘરે સંજયભાઈ મરચીઓ વાવેલી છે તેમાંથી નિંદામણ દૂર કરી રહ્યા છે, અને પૂનમ ભાભી આજે તેમના દેરાણી એવા બહેનપણી જેવા શિલ્પા ભાભીને વિડીયો કોલ કર્યો છે, તો યશુ સાથે પણ વાતોચીતો કરી રહ્યા છે। જુઓ તો ખરા કે 3-5 દિવસથી જે શિલ્પા ભાભી પિયરીએ ગયા છે તો તેમને યાદ આવી, એટલા માટે પૂનમ ભાભી તેમને વિડીયો કોલ કરી દીધો। દેરાણી જેઠાણીનો પ્રેમ કેટલો સરસ છે, અને યશુ પણ જુઓ પૂનમ ભાભી સાથે વાતચીત કરી રહી છે, કહે છે કે બા તમે મજામાં, એ રીતે વાતો કરે છે। એટલામાં તો આજે ઘરે આવે પૂનમ ભાભીના ભાઈ છોટુ બેબીને રમાડવા માટે એમના જોડે ટાઈમ કાઢવા માટે આવ્યા છે, એ તો અહીંયા પોતાના ભાણાને રમાડવા। તો જુઓ પાર્વતી ભાભી જમવાનું બનાવી રહ્યા છે અને મહેમાન તો રોકાયા નથી, તો એમને થોડું કામ હતું તો પછી તેઓ તો નીકળી ગયા હતા। બસ ખાલી થોડીક વાર પૂનમ ભાભીને ભેગા થઈ ગયા। ભાઈ બહેનનો તો પ્રેમ અચનહદ હોય। તેમના ભાઈ આવ્યા હતા તો સરસ મજાના દેશી ગામથી કંકોડા લાવ્યા હતા, તો પૂનમ ભાભી તો આજે સાંજે અહીંયા કંકોડા લઈ અને શાક બનાવવા માટે બેસી ગયા છે। તો જુઓ શાક કાપવાનું કામ ચાલુ જ છે। અરે તેઓ કઈ ટ્રીકથી આ કંકોડા સોલી રહ્યા છે તમને ખબર છે શું? તમે ઘરે આ સ્ટાઇલથી છોલો છો કે પછી કોઈ બીજી યુનિક ટ્રીકથી? તમારું મંતવ્ય અવશ્ય જણાવજો। જુઓ તેઓ કઈ રીતે કરે છે, તમારે નજીકથી અને જોવું છે તો જુઓ આ રહ્યું વિડીયોમાં તમને બતાવી દઉં। જુઓ તેમને તો આ આદુ છીણવાની છીણી લીધી છે અને એમાં આજ કંકોડા છોલી રહ્યા છે। શું તમે આ રીતે છોલો છો, ચપ્પા વડે છોલો છો કે તમારી કોઈ અલગ જ ટ્રીક છે? જલ્દીથી કમેન્ટ કરો। છોટુ બેબી તો અહીંયા ટગર ટગર જોઈને રમી રહ્યું છે, બિચારું એકલું એકલું કેવું રમી રહ્યું છે, કોઈને જરાય પણ હેરાન કરતું નથી, સૌનું લાડકું છે। ને સાંજે આજે સંજયભાઈ આ કેવી વસ્તુ બનાવી, બધા માટે જોરદાર મજાના મસાલા પાપડ બનાવ્યા છે। મસ્ત મજાનો પહેલા આ મસાલો તૈયાર કરી દીધો, પાપડ શેકી દીધા, મસ્ત મજાનો ઉપર સોસ લગાવી અને ઉપર સ્ટફિંગ લગાવી દીધું, તો બધા જ લોકોને તો આજે મોજ પડી ગઈ। અને આજે જુઓ તેમના મમ્મી પપ્પા ઉપર ગુસ્સે થયા, એટલે કઈ બાબતનો તેમને ઝઘડો થયો, એટલે દોસ્તો તેમના મમ્મી તેમને દૂધ ગરમ કરવા મૂક્યું હતું તો ગેસ બંધ કરવાનું કહ્યું, તેમના પપ્પાએ પહેલા ધીમો કર્યો અને પછી બંધ કર્યો, એટલામાં તો દૂધ ઉભરાઈ ગયું। બાકી કોઈ મોટી બાબત હતી નહીં। બાકી તો આ ફેમિલીની તો તમને ખબર જ છે ને કે બધા હળી મળીને એકબીજાના હાવ ભાવ એટલે કે પ્રેમથી રહે છે। પછી રાત્રે બધા લોકો જમવા માટે પણ બેસી ગયા, અને છોટુ બેબીને તો ખોળામાં લઈને પૂનમ ભાભી બેઠા છે। મિતાશ તો કેવો મસ્તી કરી રહ્યો છે, એ તો એકદમ ક્યુટ કાનોડો છે। જુઓ બધા એને જોઈને ખુશ ખુશ થઈ ગયા। તો વિડીયો ગમે હોય તો કરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।